નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। હાસોટના ઇલાવ ગામે બસ સ્ટેશનમાં વિશાળકાય ઝાડ ધરાશયી થયું। હાસોટ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેશનમાં આવેલ વિશાળ વૃક્ષ ધરાશયી થતાં દોડધામ મચી જવા પામી હતી। વૃક્ષ ધરાશયી થયું તે સમયે આસપાસ મુસાફરો કે ગામજનો હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી। જોકે વૃક્ષ બસ સ્ટેશનની બાજુમાં આવેલ નાસ્તાની કેબિન પર પડતા બંને કેબિનમાં નુકસાન થયું હતું। હાસોટ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેશનમાં એક વિશાળ વૃક્ષ આવેલું છે। આજે ફૂંકાયેલા ભારે પવનના પગલે વિશાળ ઝાડ અચાનક જ ધરાશયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી। ઝાડ ધરાશયી થયું તે સમયે આસપાસ મુસાફરો કે ગામજનો હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી। જોકે ઝાડ બસ સ્ટેશનની બાજુમાં આવેલ નાસ્તાની કેબિન પર પડતા બંને કેબિનમાં નુકસાન થયું હતું। ઇલાવ ગામે વર્ષો જૂનું બસ સ્ટેશન આવેલું છે, જે જર્જરિત હાલતમાં પણ થઈ ગયું છે। બસ સ્ટેશનને બનાવવા ગામજનો દ્વારા એસટી નિગમમાં રજૂઆત પણ કરવામાં આવી હતી। આમ છતાં હજુ સુધી બસ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।